હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત જોતા હતા. તો એની અંદર આપણે છેલ્લે તમને શીખવાડ્યું છે વિભાજ્ય અને અવિભાજ્ય. ફરી એકવાર વિભાજ્ય અવિભાજ્ય વિશે આપણે જોઈ લઈએ. તો વિભાજ્ય કોને કહેવાય ને અવિભાજ્ય કોને કહેવાશે. તો વિભાજ્ય અને અવિભાજ્યની અંદર આપણે જોઈએ તો એની અંદર વિભાજ્ય એટલે કેવી સંખ્યા તો જેના 2 થી વધારે અવયવ હોય. કેવા હોય? 2 થી વધારે અવયવ હોય જે સંખ્યાને એને વિભાજ્ય સંખ્યા કહે છે. અને અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના કેટલા હોય? 2 જ અવયવ હોય, બરાબર, તો એને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા કહે છે. એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પછી 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બધી જે બેકી સંખ્યાઓ છે એ બધી કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે એ શીખ્યા હતા. પછી આપણે શીખ્યા હતા અવિભાજ્ય અને વિભાજ્ય 1 થી 100 સુધીની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. તો એની અંદર શું કરવાનું? 1 થી 100 સુધીની સંખ્યાઓ લખી દેવાની છે. એ મેં તમને શીખવાડતા તો રિવિઝન આપણે કરીએ છીએ. 1 થી 100 સુધીની જે છે એ લખી દેવાની છે. હવે એની અંદર આપણે એક તો લેવાનો નથી, એક વિશેષ સંખ્યા છે તેને છોડી દેવાનું. હવે 2 ની ફરતે ગોળ રાઉન્ડ કરીએ. જે સંખ્યાની ફરતે ગોળ રાઉન્ડ હોય એ સંખ્યા અવિભાજ્ય રહેશે. તો 2 ની ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાનો. 2 ના જે પણ અવયવી છે, અવયવી એટલે 2 નો ઘડિયો, 2 કા 2, 2 દુ 4, 2 6, એ જે બધા રહ્યા, બરાબર, તો 2 દુ 4 થી લઈને, બરાબર, જે 100 સુધીની સંખ્યા લઈને એ બધી જ સંખ્યાની ફરતે ચોકડી કરવાની છે. એની ઉપર ચોકડી કરો એટલે ચોકડી વાળી સંખ્યા એ કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો એ રીતે આપણે એની વિભાજ્ય સંખ્યા તો પછી આપણે પૂરું થઈ ગયું 2, પછી 3 લેવાનું. તો 3 ની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું. એટલે 3 ની ફરતે ગોળ રાઉન્ડ કરી, બરાબર, એટલે અવિભાજ્ય થઈ ગઈ. અને 3 ના જે અવયવી લીધા એ બધા વિભાજ્ય થશે. કેવા થશે? વિભાજ્ય. પછી એ રીતે એક એક સંખ્યા લેતું જવાનું અને પછી જોવાનું કે સંખ્યા કઈ વિભાજ્ય છે અને કઈ સંખ્યા અવિભાજ્ય છે. હવે આપણે જે ભણીએ છીએ, બરાબર, એ જે મેં તમને શીખવાડ્યું હતું એ જે એને આપણે શું કહેવામાં આવે છે? એ પદ્ધતિ છે જે આપણે ગોઠવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને, તો આ પદ્ધતિ અથવા એ પદ્ધતિ જે છે પદ્ધતિને નામ આપવામાં આવ્યું છે. પદ્ધતિનું એને કહેવામાં આવે છે ઇરેટોસ્ટોનિક, બરાબર. એ પદ્ધતિ છે ને ઇરેટોસ્ટેનિસ ગાયની, બરાબર, ચારની કહેવામાં આવે છે. બરાબર. તો એની જે પદ્ધતિની ફોટો તમને આગળ જે લખાયો હતો એ ફોટાને આપણે આ પદ્ધતિથી ઓળખી શકીએ છીએ. ઇરેટોસ્થેનિક ચારની એને કહેવામાં આવે છે. તો યાદ રાખજો, આપણે રહી ગયું એને. તો આ તમારે એને એ યાદ રાખવાનું છે કે જ્યારે પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર પડવી જોઈએ. હવે આપણે જે ભણવાનું છે બેકી સંખ્યા અને એકી સંખ્યા. તો પહેલા આપણે અહીંયા લખીએ બેકી સંખ્યા. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો બેકી સંખ્યા એટલે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જે પણ સંખ્યા છે એ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે. તો અહીંયા જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા સમ અથવા યુગ્મ, સમ અથવા યુગ્મ સંખ્યા કહે છે. ધ્યાન રાખજો, ફરી એકવાર જોઈ લો. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, જેની શેષ 0 આવતી હોય, નિશેષ એટલે જેની શેષ કેવી આવતી હોય? 0 આવતી હોય, તે સંખ્યાને બેકી અથવા સમ અથવા યુગ્મ, આ 3 વસ્તુ છે. ધ્યાન રાખજો, સંખ્યાને બેકી પણ કહેવાય, સમ પણ કહેવાય અને યુગ્મ. આ બધા સમાનાર્થી શબ્દો છે ને. બેકી સંખ્યા માટેના સમાનાર્થી શબ્દો કે આપણે કહે છે.
તો દાખલા તરીકે બેકી સંખ્યા આપણે લખવી છે તો બેકી સંખ્યાની અંદર કઈ આવશે તો 2 4 એક એક સંખ્યા છોડી 2 4 6 8 10 વગેરે તો આ બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ આપણે શું કહીએ છીએ બેકી સંખ્યા કહીએ છીએ તો ઘણી બધી બેકી સંખ્યાઓ છે એની અંદર ધ્યાન રાખવાનું આપણે કે બેકી સંખ્યા જે લઈએ છીએ આપણે એમાં જોવાનું કે કઈ સંખ્યા છે કેવી રીતે આપણે એને લખવાની છે તો આપણને વધારે ખબર પડશે કે બેકી સંખ્યા આપણે આ રીતે કરી શકીએ છીએ તો આ બેકી સંખ્યાની વાત છે કે બેકી સંખ્યાની અંદર આ સંખ્યાનો સમાવેશ થાય છે આ રીતે આપણે એને લઈશું પછી આવે છે એકી સંખ્યા एकी संख्या એટલે શું તો એ જ વસ્તુ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એ સંખ્યાને અહીંયા આપણે વ્યાખ્યા લખીએ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને एकी अथवा विषम अथवा बेकी विषम अथवा अयुग्म संख्या કહે છે બરાબર તો આ બેકી સંખ્યાની અંદર આપણે જોઈએ તો એકી સંખ્યા તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એટલે જેની શેષ 2 વડે ભાગાકાર કરીએ અને 0 આવતી ન હોય તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા અયુગ્મ કહીએ છીએ બરાબર તો એકી અને બેકી સંખ્યાની અંદર આપણને ખબર હોય કે જે સંખ્યાને આપણે દર્શાવી શકીએ તો એમાં આપણને ખબર પડી જાય કે ચલો આ સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ છીએ આ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ દાખલા તરીકે તેની અંદર કઈ આવશે 1 3 5 7 9 વગેરે આજી બધી સંખ્યા લખી આપણે એ બધી સંખ્યા આપણે કઈ લખી એકી સંખ્યા લખી એટલે એકી સંખ્યાની અંદર આપણે કહો એકી સંખ્યાની અંદર ત્રણ નામ એકી કો વિષમ કો અથવા અયુગ્મ કો કોઈ પણ રીતે આપણે એને કહી શકીએ છે તો આ એકી અને બેકી સંખ્યા આ આપણે સમજવાનું છે કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા આપણે કોને કહીએ છીએ હવે આપણને જો તો એકી બેકી સંખ્યા વિશે આપણે ખબર પડી હવે જે સંખ્યાથી આપણે જોવાનું છે કે એની અંદર આપણને જે સંખ્યાઓ આપી છે તેમાં જોવાનું એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ છે તો એના પરથી આપણને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે આપણે બીજો પોઈન્ટ છે એનો અવયવ વૃક્ષ હવે અવયવ વૃક્ષની અંદર આપણે જોવાનું છે કે અવયવ વૃક્ષ કોને કહેવાય અને અવયવ વૃક્ષ કેવી રીતે આપણે દર્શાવી શકાય છે તો અવયવ વૃક્ષની અંદર દાખલા તરીકે અહીંયા આપણે લખવા છે 12 હવે 12 નું આપણે અવયવ વૃક્ષ દર્શાવવું છે તો અહીંયા આપણે 12 લઈએ આ સંખ્યા આપણે 12 લીધી પછી એના ભાગ પાડી દીધા આપણે તો અહીંયા શું થશે 6 * 2 6 નું 12 થઈ જશે હવે આ સંખ્યાના ભાગ કરે 6 અને 2 હવે 2 ના ભાગ પડશે નહીં 6 ના ભાગ પડશે પાછા તો કયા આવશે 2 * 3 3 દુ તો અવયવ વૃક્ષ કહેવાય શું કહેવાય વૃક્ષ એટલે ટૂંકમાં છે અવયવ પાડવાના કરવાનું શું છે અવયવ પાડવાના છે ને પણ આપણે એને વૃક્ષ સ્વરૂપે દર્શાવવાના છે કેવા વૃક્ષ સ્વરૂપે કોઈ પણ સંખ્યા લઈએ છે હવે જોવાનું તો આનો ભાગ નહીં પણ આનો ભાગ નહીં પણ આનો ભાગ પડશે નહીં એટલે આપણને આ છેલ્લી જે આપણને મળે બે બાજુ જોવાનું છેલ્લો જે ભાગ મળે છે તો 2 2 અને 3 2 * 2 * 3 3 દુ 6 દુ 12 થઈ ગયું તો એ વૃક્ષને આપણે આ રીતે દર્શાવી શકાય છે કોઈ પણ સંખ્યા આપણને આપી છે તો એ સંખ્યાને આપણે આ રીતે વૃક્ષ તરીકે દર્શાવી શકાય દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 36 તો 36 ને વૃક્ષ તરીકે દર્શાવો છે તો પહેલાના જે ભાગ કે પડે છે લખી દઈએ તો 6 * 6 તો 36 થઈ ગયા હવે 6 * 6 ના બે ભાગ અહીંયા બે ભાગ પડશે તો અહીંયા આવશે 2 * 3 તો 3 6 અને અહીંયા પણ એ જ રીતે આવશે 2 * 3 એટલે બરાબર તો આ 36 ના આપણે શું કરી દીધા ભાગ પાડી દીધા તો એને આપણે કઈ સંખ્યા તો 2 2 અને 3 3 2 * 2
3 ગુણ્યા 3 3 તરી 9 દુ 18 દુ 36 તો આ એના આપણે અવયવ વૃક્ષ તરીકે દર્શાવી દીધું તો અવયવ વૃક્ષ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ધ્યાન રાખજો કેવી રીતે તેના ભાગ પાડવાના પહેલા આપણે એનો જે મોટો ભાગ હોય મોટા ભાગ પાડવાના પછી એના ભાગ જ્યાં સુધી આપણને અવિભાજ્ય સંખ્યા ના મળે જો 2 2 3 અને 2 અહીંયા જો 2 3 2 એટલે જ્યાં સુધી સંખ્યા આપણને અવિભાજ્ય ના મળે ત્યાં સુધી આપણે એ સંખ્યાના શું કરવાના છે ભાગ પાડવાના છે કે જે સંખ્યા આપણને મળી એ સંખ્યાની અંદર જોવાની કે કઈ સંખ્યા આપણને મળશે દાખલા તરીકે અહીંયા જો 45 છે 45 નો અવયવ વૃક્ષ આપણે દર્શાવવું છે તો આ 45 લખીએ 45 ના બે ભાગ પડશે તો 5 ગુણ્યા 9 9 5 45 હવે 5 ના ભાગ નહીં પડે કેમ કે અવિભાજ્ય સંખ્યા 9 ના ભાગ પડશે 3 ગુણ્યા 3 આપણે આ ભાગ પાડી દીધા એટલે આપણને અવયવ વૃક્ષની અંદર તો જો 5 3 3 એટલે ભર્યું તો 3 ગુણ્યા 5 5 તરી 15 તરી 45 તો આ એનું અવયવ વૃક્ષ થઈ ગયું કેવું થઈ ગયું અવયવ વૃક્ષ તો આવા અવયવ વૃક્ષ તમે જાતે આવડે ને આજે આપણે સંખ્યા દર્શાવી છે એને અવયવ વૃક્ષ તરીકે દર્શાવી છે તો આપણે જાતે પણ દર્શાવી શકાય જે સંખ્યા દાખલા તરીકે અહીંયા પણ 32 75 न्यू बराबर तो आज चार संख्या लखी આપણે એ ચાર સંખ્યાનો અવયવ વૃક્ષ દર્શાવવાનું છે બરાબર તો આપણે આની અંદર 3 પોઈન્ટ શીખ્યા બેકી સંખ્યા જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકીએ અને બેકી સંખ્યા કહીએ છીએ પછી એકી સંખ્યા તો એકી સંખ્યાને જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકે એને એકી સંખ્યા તો બેકી સંખ્યાના ત્રણ નામ બેકી સમ અને યુગ્મ बराबर एकी संख्याना तो एकी विषम અને અયુગ્મ સંખ્યા એની અંદર ઉદાહરણ પણ આપણે જોઈએ કે એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ છે તો આ પછી બીજું આપણે અવયવ વૃક્ષ શીખ્યા તો અવયવ વૃક્ષની કેવી રીતે આપણે કરી શકીએ એ રીતે તમારી બીજી મેં ચાર સંખ્યા તમને આપી છે એનું પણ તમારે અવયવ વૃક્ષ દર્શાવવાનું છે આટલું લખી દો પછી તો આગળ તમને શીખવાડો હવે જો આપણે હવે સ્વાધ્યાય જોઈએ 3.2 એની અંદર આપણે જે દાખલા આપ્યા છે સોલ્વ કરીએ દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત આજે વ્યાખ્યાઓ જે છે જે લખાઈને અવયવ અવયવી વિભાજ્ય અવિભાજ્ય
પછી એકી બેકી સંખ્યા આ દરેકની જે વ્યાખ્યા છે દરેક વિદ્યાર્થી ચોપડાની અંદર 5 પદ લખવાની છે। હવે જો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 હવે એની અંદર આપણે જોઈએ છે દાખલા નંબર 1 ની અંદર કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યાનો સરવાળો કોઈપણ બે હવે કોઈપણ બે એકી સંખ્યાનો આપણે સરવાળો લેવો છે તો કોઈપણ બે એકી સંખ્યાને આપણે સમજીએ કે એનો સરવાળો આપણે લેવો છે કોઈપણ બે એકી સંખ્યા દાખલા તરીકે અહીંયા જો દાખલા તરીકે અહીંયા આપણે એકી સંખ્યા લઈએ છે 3 + 5 બરાબર કેટલા થાય 8 કેટલા થશે 8 પછી અહીંયા આપણે અહીંયા 9 + 7 તો કેટલા થશે 16 તો આપણને જે સંખ્યા મળે છે આ બંને આપણે એકી સંખ્યા લીધી બટ એનો સરવાળો કર્યો તો જવાબ આપણને શું મળે છે બેકી સંખ્યા કેવું મળે છે તો અહીંયા આપણે લખીએ કે સરવાળો કેવો થાય બેકી સંખ્યા આ જવાબમાં શું થાય બેકી સંખ્યા થશે સમજવા માટે આપણે લખીએ છીએ એનું ઉદાહરણથી સમજાવીએ એટલે તમને વધારે આઈડિયા આવશે બેકી સંખ્યાનો સરવાળો શું થાય કોઈપણ બે બેકી સંખ્યાનો સરવાળો હવે બેકી સંખ્યાનો આપણે કોઈપણ બે બેકી સંખ્યા લઈએ છે તો બેકી સંખ્યાનો સરવાળો શું થાય હવે જો અહીંયા કોઈપણ બે એકી સંખ્યા લીધી તો કોઈપણ બે બેકી સંખ્યાનો સરવાળો તો આપણે બેકી સંખ્યાનો સરવાળો તો દાખલા તરીકે અહીંયા આપણે એને સમજવા માટે લખીએ આપણે તો 2 + 4 = 6 પછી આપણે લખીએ 8 + 10 બરાબર તો અહીંયા બેકી સંખ્યાનો જવાબ પણ આપણને કેવો મળે છે બેકી સંખ્યા તો અહીંયા પણ પાછું શું આવશે બેકી સંખ્યા તો કોઈ પણ બે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાનો બરાબર તો કોઈ પણ બે બેકી સંખ્યાનો જવાબ છે બેકી સંખ્યા જ મળે સરવાળો કરીએ તો બેકી સંખ્યા જ મળે અને કોઈ પણ બે એકી સંખ્યા હોય તો પણ આપણને બેકી સંખ્યા મળે છે કોઈ પણ બે ની વાત છે ત્યારે કોઈ પણ બે એકી સંખ્યા હોય કે કોઈ પણ બે બેકી સંખ્યા હોય તેનો જવાબ આપણને બેકી સંખ્યા જ મળે છે હવે જો આપણે સાચા ખોટા અહીંયા આપણને આપેલા છે તો નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખો ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે હવે જો તો એને આપણે સમજવા માટે ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે એને આપણે લખીએ ત્રણ એકી સંખ્યાનો સરવાળો ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે બેકી સંખ્યા છે હવે આનો આપણો જવાબ લખવો છે તો એને સમજીએ છીએ તો આપણે વધારે આઈડિયા આવશે ને તો એની અંદર આપણે દાખલા તરીકે અહીંયા લખીએ છીએ કોઈ સંખ્યા ત્રણ એકી સંખ્યામાં 1 3 + 5 તો જો 3 ને 4 4 ને 5 9 બરાબર એનો જવાબ શું મળે છે 9 મળે છે બીજી કોઈ સંખ્યાથી સમજીએ આપણે તો અહીંયા આપણે લખીએ છીએ તો જે સંખ્યા લખીએ એકી સંખ્યા 7 + 9 + 11 બરાબર જો તો 11 ને 20 ને 7 27 કેટલા આયા 27 હવે જે જવાબ મળે છે અહીંયા 9 મળે ને અહીંયા શું મળે 27 તો ત્રણ એકી સંખ્યા છે એ ત્રણ એકી સંખ્યાનો સરવાળો તો એનો સરવાળો આપણને શું મળે છે તો ત્રણ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા મળે બેકી સંખ્યા મળે તો અહીંયા શું હશે ખોટું સાચું કહેવાશે નહીં નંબર 2 એટલે કે બી બે એકી સંખ્યા તો આપણે એની અંદર જો તો બી ની અંદર જોઈએ કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા તો જો બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે બે
એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય બેકી સંખ્યા છે તો આને પણ આપણે ઉદાહરણથી સમજીએ તો જો એને ઉદાહરણથી આપણે સમજવું સાચું છે કે ખોટું આપણે લખવું છે તો બે એકી સંખ્યા દાખલા તરીકે બે એકી સંખ્યા લખી તો 3 + 5 પ્લસ એક બેકી સંખ્યા એટલે 6 લખીએ આપણે તો 3 + 5 એટલે 8 અને 8 ને 6 લખ્યા આપણે કેટલા થાય 14 બીજું કોઈ ઉદાહરણ આપણે સમજીએ 1 + 7 + 8 તો જો 1 + 7 આ એકી સંખ્યા થઈ તો એકી સંખ્યા લખી તો 7 ને 1 8 8 ને 8 16 આ જવાબ આપણને જો તો શું મળે બંનેમાં બેકી સંખ્યા 14 બેકી છે અને 16 પણ બેકી છે તો અહીંયા બેકી સંખ્યા મળે તો શું આવે સાચું શું આવશે સાચું તેનો જવાબ કેવો મળશે આપણને સાચો મળે છે તો એનાથી આપણે સમજીએ એટલે આપણને ખબર પડી કે તે જવાબ આપણને સાચો મળે છે ત્રીજો છે સી ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે એકી સંખ્યા છે હવે આને સમજો ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર દાખલા તરીકે અહીંયા આપણે એને સમજવું ત્રણ એકી સંખ્યા 1 * 3 * 7 7 * 21 અને 21 * 21 તો આપણે ત્રણ એકી સંખ્યાનો જવાબ આપણે 21 21 એ શું છે એકી સંખ્યા છે બીજી કોઈ સંખ્યાથી સમજીએ આપણે 5 * 3 * 9 બરાબર આ ત્રણનો ગુણાકાર આપણે કરીએ છીએ તો 3 3 નો ગુણાકાર કરીએ તો 5 * 15 અને 15 * 9 = 135 હવે 135 છે એ પણ કેવી સંખ્યા છે એકી સંખ્યા અને આ પણ 21 પણ કેવી છે એકી સંખ્યા એટલે આપણે આને શું કહી શકીએ સાચું શું કહી શકીશું આપણે સાચું છે પછી ડી જો તો ડી ની અંદર આપણે જોઈએ જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે તો ભાગાકાર હંમેશા કઈ સંખ્યા મળે એકી સંખ્યા મળે એકી સંખ્યા હોય તો આપણે આને પણ ઉદાહરણથી સમજીએ આપણે કે એની અંદર કઈ સંખ્યા આપણને મળે છે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે બેકી સંખ્યાને 2 વડે દાખલા તરીકે 6 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 3 કોઈ પણ સંખ્યા લો 5 ભાગ્યા 2 બરાબર 4 બરાબર પછી જો 12 ભાગ્યા 2 બરાબર 6 તો 6 4 અને 3 હવે જો તો 3 અહીંયા મળે છે 6 ભાગ્યા આપણે શું કર્યું તો 6 ભાગ્યા કરે તો 6 ભાગ્યા કર્યા 2 તો 3 જવાબ મળે અહીંયા 2 તો આ બે બેકી સંખ્યા 3 એ કેવો છે એકી સંખ્યા છે એટલે હંમેશા આપણને એકી સંખ્યા મળતો નથી તો અહીંયા શું આવે શું આવશે ખોટું કે આપણને હંમેશા બેકી મળે અને એકી પણ મળે બરાબર તો આ રીતે આપણે 4 લખ્યા છે જે ખરા ખોટા આપણે લખવાના છે તો એ આપણે સમજવા માટે જેને સમજીએ છીએ આપણે એને લખીએ સાચા છે કે ખોટા એ જવાબમાં આપણે એની અંદર આ તો આપણે લખી દો તમે પછી આગળનું 5મા નંબરનું તમને શીખવાડું બરાબર તો આ દરેક વિદ્યાર્થી આવે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે બરાબર જેટલું લખાયું મેં તમને વ્યાખ્યાઓ કીધી જે વ્યાખ્યાઓ તમને આ ત્રીજા ચેપ્ટરની અંદર લખાઈ છે ફરજિયાત દરેક વિદ્યાર્થીએ લખવાની
છે અને આ જે લખાયું એટલું બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.